તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આર્મીની તૈયારી કરતા હોય છે. એની સાથે જોડાયેલી એક બાબત છે, ઘણા બધા વિદ્યાર્થીઓને જાણ નહીં હોય એના માટે, કે જે આર્મી જવાનો હોય છે એ આ રીતે સેલ્યુટ મારે છે. એરફોર્સ વાળો હોય છે એ આમ થોડુંક તીરછું, મતલબ આ રીતે, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ આ રીતે તીરછું સેલ્યુટ મારે છે. અને જે નેવી વાળા હશે તો એ આ રીતે સેલ્યુટ મારશે, મતલબ એનો એક હાથ આ રીતે હશે. મતલબ ત્રણમાં ડિફરન્સ શા માટે છે? તો એનું તમને બહુ શોર્ટમાં જણાવું છું, તમારી જાણકારી માટે છે, તમે કોઈને જણાવી શકશો. તો આર્મીમાં જે વ્યક્તિઓ હોય છે એ દેશ માટે સમર્પિત હોય છે, બરાબર, સંપૂર્ણ રીતે એ સમર્પણ દર્શાવે છે. જ્યારે એરફોર્સ વાળા જે હોય છે હવામાં ઉડાન ભરવાના હોય છે, તો બતાવે છે કે ભાઈ અમે હવામાં ઉડવા માટે છીએ. જ્યારે નેવીની વાત આવે, નેવીમાં ડિફરન્સ શા માટે છે? તો નેવીનો ડિફરન્સ અગત્યનો છે, બાકી ઓલમોસ્ટ તમે આર્મી અને એરફોર્સમાં તો સમજાઈ ગયું છે. તો નેવીનો ડ્રેસ કોડ વ્હાઇટ છે. હવે તમે નેવીનું કામ ધ્યાનથી સમજો તો એ સમુદ્રમાં ખેડાણ કરે છે, શિપમાં હોય છે, શિપમાં કામ કરે છે, મશીનરી આરે એને કામ કરવાનું હોય મોસ્ટ ઓફલી કેસમાં. તો એવામાં કેવું થાય કે કોઈ પણ સામાન્ય સિપાઈ જે મશીન ચલાવતો હોય તો એના હાથ કાળા થાય, હાથ ગંદા થાય. યુનિફોર્મ વ્હાઇટ છે, ચાલો એને તો આપણે કોઈ પણ રીતે બચાવી લઈશું, પણ હાથ ગંદા હશે. અને કોઈ સામે સિનિયર ઓફિસર આવે ને એને સેલ્યુટ મારવા જાય તો ખરાબ ગંદા જ દેખાય. તો એ ના દેખાય એટલે આ રીતે સેલ્યુટ મારવામાં, આ રીતે, મતલબ જો ખરાબ હાથ હોય, ગંદો હાથ હોય તો ના દેખાય. બરાબર, તમને તમારામાંથી કેટલા લોકોને આ ખબર હતી એ પણ મને જાણ કરજો, અને આ યોગ્ય છે કે નહીં એ પણ તમે જણાવજો. કંઈ કરેક્શન હોય તો કોઈ વાંધો નહીં, પણ આ મોસ્ટ એક્સેપ્ટેડ જે થિંગ્સ છે આ છે. અને તમે પણ આમાં કંઈ ડિફરન્સ જાણતો તો પણ મને જણાવજો. જય હિન્દ.